સ્વામિનારાયણ. તો અત્યારે અમે પાછા ફામે જઈએ છીએ બધા ફ્રેન્ડ્સ, અને હજી એક ગ્રુપ તને ભોગી ગયું છે અને અત્યારે અમે જઈએ છીએ. આપણે ઓલા છે કે ઉબર છે, રેપિડો છે, ઉબર છે, ઉબર બુક કરી કોના હું પ્રીમિયમ કરાવી છે આપણે ઉબર હતા આવી ગઈ છે એ યજમાની છે. નહીં યજમાની છે, હમણાં હરખું થઈ ગયું ખબર છે ને, હરખું કરું છું હમણાં. યજમાની જ છે આપણી ઉબર છે. તે પ્રીમિયમ કરાવી તો 7 સીટર કરાવી હતી ને, પ્રીમિયમ કરાવી તો તે હા પ્રીમિયમમાં 7 સીટર ન કરાવે હવે હાલે એટલે આપણે હાલ મોઈકાલ બરાબર. હવે હમણાં અમને રસ્તાના બ્લોક કરીએ આપણે. આજ તો મજા આવશે કેમ કે બધું સ્પીકર આ તે બધું ઘણું બધું છે. સામાન બતાડી જો આ ભાઈ છે. આ ભાઈ તો બધા આજ તો ને માંડ કેટલા અમે સવારે 8 વાગે અહીંયા લેતો 8 વાગ્યાનું સવારે આગળ મૂકા અહીંયા સવારે 8 વાગ્યાનું અમે નક્કી કર્યું હતું જવાનું, અને આ લોકોએ કેટલા ખબર મોસ્ટ ઓફ 11 તો વાગી જ ગયા છે. પોકતા 12 વાગી જાય મારા ખ્યાલ પ્રમાણે એવું લાગે છે મને. એટલે એ મહેનત કરે છે અમારે પહેલી વખત. એટલે 8 નું 11 થયું છે. એમાં ઘણા બધા કપડાં કર્યા છે. આ બેના નામ છે એમાં કપડામાં, આ બે ખાસ આગળ જે છે ને એ બેના સેટ તો હું ગણાવીશ ને કપડામાં, હું બોલીશ તમ તારે એવું હોય તો. ઓલા કાલ સાંજે કર્યો હતો, આજ સવારે એક ફાર્મમાં થોડો કપડો થઈ ગયો હતો. આજ કપડા હશે તમ તારે વાંધો નહીં, કોઈ આપણે પોગી જાવ. હાલે ફટાફટ તમારે હાલો હાલો. હવે તમને ગાડીમાં બેસીને મળીએ. હવે ગાડીમાં બધા બેસી ગયા છે અને બાકી નથી ગયું ને પ્રીતભાઈ. આપણે એ છે ને થોડોક એનું લિસ્ટ પ્રમાણે હા બાકી નથી ને બધું લઈ લે તો ચિંતા કરો. મૂંઝામાં તે બહુ મૂંઝાવ્યા છે અમને આજે. તો વસ્તુ લેવામાં તો મૂંઝાવાનું જ હોય ને. હા એ તો એવું છે. તમે ભૂખું રહી જાવ ને એવી સિચ્યુએશન હોય ત્યારે. આજ તમે જેવી સિચ્યુએશન ક્રિએટ કરી દીધી ભાઈ. બરફ બહુ ગરમીઓ લક્ષ્મીવાડી આવી ગઈ છે. બધા હિચકે તો છે કેમ છે, એટલે આ લોકો નથી આવ્યા શું હજી આવી જ ગયા છે. આવી જ ગયા છે વાંધો ને. ગાડીઓ કેમ નથી દેખાતી એકે? આવી ગયા દેખાણે નહીં દેખાતા. કોઈ બહાર નો આવે થારું હો, કોઈ બહાર નો આવે થારું. કોઈ દેખાતો નથી ગાઈઝ. આ બધા ક્યાં ઉડી ગયા? હવે ગાડી દેખાતી નથી. આ દેખાણી ફાર્મ તો છે આપણે. આ ફાર્મ છે આપણું. બધા અંદર બેઠા લાગે ડાઇનિંગ ટેબલ મોટું છે. મજા આવી જાય. આપણે અત્યારે ફાર્મે આવી ગયા છીએ અને આપણે અત્યારે નીચે ડોળ દેખાય સાફ કરવાનો છે. આ બધા આપણા મજૂર દેખાય છે આપણને. આપણે તો કઈ કરો, આપણે ખાલી પાણી ચાલુ કરી દીધું છે. તને લાવવાળા અમે શું હું પ્લાન આપશો તું? હાલો હવે દાદા અમે થોડુંક જમવાનું ડીલે કર્યું છે, લેટ કરીને હિંચકા ખાઈ છીએ અમે. હજી એક અમારો માણસ રહી ગયો છે, જે આવે છે હમણાં. મસ્ત હિંચકા ખાઈ છીએ. હિંચકા હારા છે અહીંયા તો. હા આપણે અહીંયા સાંજે ગરબા ને એવું કરવું હોય, મોટું ફાર્મ છે, જ્યાં આવે એવું છે. ના ના આમ તો શરીફ જ અમે સારા માણસ છીએ. તું ખાલી વડા હે ને પછી કોઈ ભરોસો નહીં કરે. લે તું ગુંડા કરે બોલાવે નહીં તને? કામ ન બોલાવે. હું જ બોલાવે ને. ભગવાનના માણસ છીએ આપણે. એ તો બધાને ખબર. તો ખબર છે ને કેવા ગોબા ભરાઈ જાય છે. ઉડતાથી રવી જાય છે. ડાયરેક્ટ છાતીમાં આવી જાય. આજે ખમણ આવી ગયા છે. આ બે ખમણ કાઢે છે. આ બે આપણા શું કે સર્વર છે, સર્વિંગ કરે છે ફૂડનું બધું. ડીશ ઉડી જાય છે ભાઈ. શું કરો તમે? ડીશ ઉડી જાય છે ખબર પડતી? શર્ટે ઉડી જાય. શર્ટે ઉડી જાય ભાઈ. હડકો પકડો શર્ટ. અત્યારે હવે ઝેંગોની શરૂઆત કરી છે અમે. 24 કેટલું ટકે છે
વાહે બે ઉનો રમે છે અહીંયા. બે જણા યુનો રમે છે. આપણા મંદિરના ભગત જ છે બધા. આ બે ઉનો રમે છે ઉભેનગર. અને અહીંયા આપણે ઝેંગોની શરૂઆત કરી છે. તો આપણે અત્યારે ક્રિકેટ રમી છીએ અહીંયા. આપણા ભાઈઓ રમે છે અહીંયા ક્રિકેટ. આ ભાઈ એક શોટ માર્યો છે ડાયરેક્ટ બહાર રોડ ઉપર. હવે દોડો. આ ડાયરેક્ટ રોડ ઉપર ગયો છે બોલ. હવે ભાઈ ગોતશે. આપણે લક્ષ્મીવાડી ફાર્મ છે એનો ગેટ છે. રોડ ઉપર ગયો ઓલી બાજુ. ટોપો ફૂલ સ્પીડમાં મારે છે યાર. આપણને બોલ મળી ગયો છે અહીંથી. પાછળ ભાઈ લેવા ગયા હતા અક્ષર. આપણે જ આવી છે. આ રોડ છે અને આપણા લક્ષ્મીવાડી ફાર્મ ઉબેરનગરનું છે તાબાનું. અને ઉપર આ પર્વ ભાઈ દેખાતા હોય તો. અને આપણી યારે ઉબેરનગરના ભક્તો છે. શું નામ છે ભગત તમારું? ઉદય નામ છે. અને આપણો ઉડતા તીર લેવાનો શોખીન હેલો જાય છે. 2 hours later. તો આપણે અત્યારે 8-9 વાગી ગયા છે અને આપણે અત્યારે મેગી બનાવવાની તૈયારી કરી રહ્યા છીએ. અને આપણે આ ભાઈને તો આપણે જોયા જ છે બ્લોગમાં. આ આપણે કુબેરનગરના માણસો છે ઉદયભાઈ. અને આપણી યારે ટીમ કી જય હો. આપણે પહેરવાના છે હમણાં. આપણે યારે પપ્પુભાઈ. ઉભો પપ્પુભાઈ. કેમ છે? આપણે ભાઈ આયુષભાઈ. આપણે ભાઈ આયુષભાઈ દેખાડો હવે. હા રેડી. તો હવે આપણે તને અંદરનો વ્યૂ દેખાડીએ છીએ. આપણે ભગવાન છે અંદર. આ બધો પાછળનો માહોલ છે અને આ અહીંયા સ્વિમિંગ પુલ છે. પછી આપણે દેખાડીએ અત્યારે મેગી બને છે. નથી આવતી એટલે સાચું કહું છું. તો હવે આ બધા મેગી બની ગઈ છે આપણી. આપણે મેગી બની ગઈ છે. શેઝવાન ને ચીઝ તો નથી નાખ્યું, ચીઝ બાકી જ નાખવાનું. મીઠું ચાખી ચાખી નાખ્યું છે. બે ત્રણ વખત. A few moments later. આપણે અત્યારે પુશઅપ ચેલેન્જ કરવી છે. જોવી આપણે કેટલા મારી શકીએ. આપણે 4 જણા છીએ અત્યારે. આપણી પાસે ઉદયભાઈ છે. આપણે બધા તો ઓળખો જ છો. પ્રીતભાઈ, ધર્મભાઈ. આપણે ચાલુ કરી દઈએ તો હાલો. થોડા આગળ વિડિયો કરો. આથી દોસ્તરમાં સેવ તો કરું. 1 2 3 4 5 ભાઈ જમાભાઈ જીતી ગયા છે અને આપણા ગરબારી જ્યારે અંધાય એના જોડે તો એને 30 કેરા સારું કહેવાય. અત્યારે દૂધ બનાવી છે. જોરદાર બનો. આ ભાઈ ટેસ્ટ કર્યું છે એનો. કેમ કે સારું હું કામ બન્યું ખબર? ભગવાન આ બેઠા છે. ભગવાન ક્યારે આપણે બનાવી છે ને ઘટે નહીં નાખી દે. હજી ઇલાયચી બાકી છે અને થોડીક ઇલાયચી નાખી દીધી છે એટલે આપણે થોડો ફ્લેવર આવી જાય. એમ આમને આખું પી જાય ને એવું. કઢિયાળ દૂધ બને છે ભગવાન આટલું અત્યારે. અને આપણે પછી એમાં માવા મલા આઈસ્ક્રીમ બનાવી નાખી. અને આપણે અત્યારે માવા મલા આઈસ્ક્રીમ બનાવી નાખવી. ગાઈસ ફૂલ મહેનત ચાલે છે અત્યારે. કે અત્યારે બરફ ભાંગો ઘણો ખરો. અત્યારે આ ભાઈ ભાંગો છે બધા. બરફ પર ઉતરી પડ્યા છે બધા બરફ ભાંગવામાં. કોઠી બનાવી છે થોડી. આમ નામ પીવાનું મન થઈ ગયું છે એટલે તમે નાખી દીધી કોઠી પેલા દૂધ કોઠીમાં. અરે આ લોખંડનો દંડીકો મસ્ત છે મારો ભાઈ જેવું બધું બધા મહેનત કરે છે. હવે આપણે બને પછી તારીખ તમારે એવા છે તમા બરફ ઉડે છે બધાને. એ મસ્ત છે રા ભાઈ. ફૂલ બાકાજી કયો પણ
1 hour later. ગાઈસ 1:30 વાગ્યા છે ને ફૂલ બાકાજી કે બોલે છે અહીંયા. હા પરોભાઈની મોજ. કાલ સવારે ત્યાં થઈ જવાનો છે. કાલ આજે સાંજે હું તો બાઈક હારે ઉઠવાનો નથી. હલતું નથી એ અંદર. હા હાલો હવે પાછું અંદરનું સેટિંગ કરવું પડે કેમ કે અંદરની છકડી બંધ થઈ ગઈ છે. તો હવે તમે અહીંયા ભીડ જોઈ શકો છો ને આપણું હવે બોલા સ્વામિનારાયણ ભગવાન અરે રે ભાઈ એટલે હાલ છે હવે એટલું તો હવે ભાઈ 2 વાગ્યા છે 2 ને 2:15 થઈ ગયા છે. એને ધોતો આય પેલા ધોતો આય તમલા અરે આ પાણી રહ્યું લે ને ભાઈ એ તો ધોતો આમથી કેટલા વાગ્યા બતાડતો ભાઈ જો ભાઈ 2:15 થઈ 2:15 થઈ ગઈ છે. આવી જાઓ આઈસ્ક્રીમ કરો. હા અને હવે જો આઈસ્ક્રીમ બની ગયો છે. હવે અમે ખાઈ લેવું. હવે અમે અત્યારે સુધી હવે આઈસ્ક્રીમ ખાઈ લેવું ને પછી સૂઈ જાઉં. અને આજ તમે હવે કાલ મળીએ અમને પાછા કેમ કે કાલે આપણે સવારમાં અહીંયા ફાર્મથી નીકળશું બપોરે ને એમ પછી ત્યાંથી પાછોદરા જાઉં. ત્યાં ભમરડો મૂવી છે એની ટીમ આવવાની છે અને મતલબ સભામાં અને ગરબામાં ને એનો બ્લોગ આવશે. તમને કાલ જલ્દી મળીએ. આજ આટલું જ બહુ મોટો બ્લોગ છે એટલે કાલ જલ્દી મળીએ તમને. આવજો. જય સ્વામિનારાયણ.